નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહે જાતે ભયે અરિહંત આદિ મહા. પ્રશ્નોત્તરી કૃત ધર્મ વાર્તા પૃચ્છનારૂપી ધર્મ વાર્તા. અહીં ત્રીજી ઢાળની શરૂઆતમાં ભાવાર્થમાં એમ આવ્યું કે મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં હોઈ શકે જ નહીં, માટે વ્યવહાર નહીં પ્રથમ હોય અને નિશ્ચય નહીં પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. તેમાં ભાઈ શ્રી અશોકભાઈનો જે પ્રશ્ન છે તે પ્રથમ તો ભાવાર્થમાંથી છે. એટલે ભાવાર્થમાંથી જે હોય તે ભાવાર્થ કરનાર વ્યક્તિનું અંગત મંતવ્ય છે એમ જાણવું જોઈએ. શબ્દાર્થ હોય તો તે મૂળ પુરુષનું વચન જાણવું જોઈએ. અને ભાવાર્થ એ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ઇન્ટરપ્રિટર, એ આટલું ધ્યાનમાં રાખીને આપણે એની વિચારણા કરીએ. એ મૂળ પુરુષનું વચન નથી. અહીંયા આગળ આપણે કહ્યું કે મુખ્ય મુદ્દો જે છે કે મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં હોઈ શકે જ નહીં એમ જો આપણે એકાંતે માનીએ તો સમસ્ત જગતના જીવોને, બધા જગતના જીવો મિથ્યા દ્રષ્ટિ છે એક માની લઈએ આપણે. 10-20 ને કાઢ લો અત્યારે, નિશ્ચય સંબંધ દર્શનની વાત ચાલે છે. તો બધા જગતના જીવોને નિશ્ચય નહીં પણ નથી અને વ્યવહાર નહીં પણ નથી, તો એ લોકો કેવી રીતે જીવન જીવે? કેવી રીતે જીવન જીવે? કારણ માં નથી, બાપ નથી, પતિ નથી, પત્ની નથી, ખોરાક નથી અને ખાનાર પણ નથી, હું પણ નથી, તું પણ નથી, મોક્ષ પણ નથી, બંધ પણ નથી. કારણ કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બે નહીં નથી. નિશ્ચય નહીંના ભાગ પડે. પરમ શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય. વ્યવહાર નહીંના પણ અનેક ભાગ પડે. જો બંને નહીં, જગતના જીવોને નથી. કારણ કે મિથ્યા દ્રષ્ટિનો અર્થ જ એમ આપણે અહીંયા અત્યારે મનુષ્યની દ્રષ્ટિએ વિચાર, શાસ્ત્રીય દ્રષ્ટિની વિચાર કે જ્યારે નરકના જીવોનું શું. અત્યારે આપણે એ પ્રશ્ન ઉભો કરતા આપણે તો આ બધું વાંચીને શું કરવું છે? આપણું કલ્યાણ કરવું. એટલે આપણે તો મનુષ્યોની વિચાર કરणार. અને મનુષ્યમાં પણ અત્યારે આપણા અને આપણા જેવા બીજા આજુબાજુ છે એ તો ભગવાન એમ કહે છે. અને વસ્તુનું સ્વરૂપ પણ એવું છે. જ્ઞાનારણોમાં અને કૃપાળુદેવે એમ કીધું, 500 ગાઉ જશો તો પણ જ્ઞાની પુરુષનો ભેટો થવો દુર્લભ છે. શુભચંદ્રાચાર્ય તો સંખ્યા કહે છે 2 કે 3 છે એમ કહે છે વર્તમાનમાં. પણ 2-3 નો અર્થ પછી ટીકાકાર જે સમર્થ છે એ એમ કહે છે કે 2-3 નો અર્થ એમ કે થોડાક, સાવ થોડાક. તો એ જે વસ્તુ છે એ વ્યવહારને અને નિશ્ચયને એ જો લાગુ જ ન પડે તો જીવન
જીવી જ ન શકાય. એટલે અહીંયા પરમાર્થી સમજવું, કારણ કે હવે એનો તમને હવે લોજિકલી સમજાવીએ. નયનું જ્ઞાન અને પ્રમાણનું જ્ઞાન પરમાર્થથી સમ્યક દર્શન હોય તેને જ હોય, અને બાકીનાને જે છે તે ઔપચારિક વ્યવહાર નહીં કે ઔપચારિક નિશ્ચય નહીંનું જ્ઞાન હોય છે. તો જ્યાં સુધી સમ્યક દર્શન નિશ્ચય આત્મજ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી ઔપચારિક હોવા છતાં એ સદગુરુની આજ્ઞા પ્રમાણે અને પોતાનું જે પણ કંઈ અલ્પ જ્ઞાન હોય તેને અનુસરીને પોતે જીવન જીવવું જોઈએ. જ્યાં સુધી વચનામૃતમાં આવે છે, જ્યાં સુધી સુપ્રતીત ન થાય, જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. બરાબર ભાઈ? જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. એટલે વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીં, જો અધ્યાત્મની અપેક્ષાએ આપણને લાગુ ન પડે તો નીતિની અપેક્ષાએ લાગુ પાડવા, ચરણાનુયોગની અપેક્ષાએ લાગુ પાડવા, અને કોઈ અપેક્ષાએ તમે લાગુ ન પાડો તો પછી ડુ વોટ યુ લાઈક, ઉપદેશ છે જ નહીં. કારણ કે ઉપદેશ તો બે નહીં દ્વારા પ્રવર્તે છે, કાં તો વ્યવહાર નહીં કાં તો નિશ્ચય નહીં. હવે તમે કીધું કે વ્યવહાર નહીં પણ મને નથી ને નિશ્ચય નહીં પણ નથી, તો તમને કયો નહીં છે? અનય છે, એટલે કે સ્વચ્છંદ મને લાગુ પડે. સમજો હું મિથ્યા દ્રષ્ટિ છું તો મને શું લાગુ પડે? સ્વચ્છંદ નહીં. હવે સ્વચ્છંદ નહીં તો જગતના જીવો વર્તી જ રહ્યા છે, એમાં એમને કઈ શીખવાડવાનું? જગત જીવ હૈ કર્માદિના અચરિજ કછું ન લીના. શું રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ તો એમણે બહુ આગળની વાત કરી દીધી. પહેલા તો મોક્ષ માર્ગ પામે, અને મોક્ષ માર્ગે ન પામે, પહેલા તો મુમુક્ષુતા પામે. અરે મુમુક્ષુતા પણ ન પામે. 254 વચનામૃત, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254 ના આદેશ અનુસાર આત્મજ્ઞાનને રોકનારા મુખ્ય 3 કારણો સુધી પણ એ જીવ પહોંચ્યો નથી. કારણ કે એ પહેલા આવે છે. બોલો ભાઈઓ માટે બોલો. 254 3 મુખ્ય કારણો ને લીધે આત્મજ્ઞાન રોકાયું છે, અથવા જ્યાં સુધી તે 3 કારણો હોય ત્યાં સુધી જીવને આત્મજ્ઞાન થાય નહીં એવો નિયમ કીધો. અને એવો કૃપાળુદેવ કીધું છે ભગવાનની આજ્ઞા પ્રમાણે કહેલો છે. કોઈ કે સાહેબ એમને તો કીધો, અમને કોઈ આગમ પ્રમાણ આપો. કહી દીધા ઉત્તરાધ્યન સૂત્ર વગેરેમાં કીધા છે. શું? અથવા ઉપદેશ સારમાં હરિભદ્ર સુરી મહારાજે કીધા છે, આણાય ધમ્મો આણાય તપ. આજ્ઞાનું આરાધન તે ધર્મ તરફ લઈ જાય છે, આજ્ઞાનું આરાધન તે સાચા તરફ લઈ જાય છે. માટે આપણે કોઈ વિશેષ જ્ઞાની, કોઈ એવા મહાપુરુષની પાસે સત્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં જે નિશ્ચયનું કથન છે, કારણ કે નિશ્ચય એમ કહે છે કે જગતના જીવોને સાચું જ્ઞાન હોતું નથી, અને વ્યવહારને અને નિશ્ચયને એ સમ્યક જ્ઞાનવાળાને લાગુ પડે છે. તો એ સિદ્ધાંતથી સાચું છે કે કેમ? તો બોલો જ્ઞાનના પ્રકાર. તો આ 5 તો જગતના જીવોનો હોતા જ નથી. 3 જ હોય છે, કુમતિ, કુશુત, કુઅવધિ. એમાં અત્યારે તો કુઅવધિ વાળા પણ કોઈ ભાગ્ય જ દેખાય છે. એટલે જગતના જીવોને કુમતિ અને કુશુત 2 જ્ઞાન છે, એ અપેક્ષા એ નહીં લાગુ પડતા નથી એમ સમજવું. બાકી તો જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે, કરવું હોય તો 254ની આજ્ઞા પ્રમાણે આપણે એને 6 મુખ્ય મુદ્દા લઈએ છીએ. એમાં 3જો મુખ્ય મુદ્દો. 6 મુખ્ય મુદ્દા બોલો. આપણે બોલ્યા હતા ત્યાં આગળ ક્યાંક
હા, બેંગ્લોરમાં બોલ્યા છે. બોલો, પહેલા 3 મુદ્દા ભાઈઓ બોલો, જે અઘરા છે. છેલ્લા 3 મુદ્દા બહેનો સહેલા બોલે, કારણ કે એ તો એમને મોઢે નહીં. એ છેલ્લા 3. પહેલા 3 એક બોલો. જીવમાં અનંત દોષ રહ્યા છે, એનું લોજિક આપો. પ્રકૃતિનો વિસ્તાર અનંત હોવાને લીધે તેના ઉદયને વશ એવા જગતના જીવોમાં અનંત દોષો છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો બોલો ભાઈ. તેમાં મુખ્ય દોષ એ છે કે મુમુક્ષુતાનું ન હોવું. અનંત દોષોમાં સૌથી મોટો દોષ એ છે કે જેથી મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. કોઈને કોક ભાઈ આપણે મંદિર જઈએ, કંઈક દાન આપીએ, કંઈક પૂજા, કંઈ શું જરૂર છે આપણે? એવું બધું ગરીબ લોકો કરે, દુઃખી લોકો કરે. આપણે ધર્મની શી જરૂર છે? ધર્મવાળા અહીં આવીને 5-10 હજાર રૂપિયા લઈ જશે, પછી આપણે ધર્મ કંઈ કરવો? જીવને મોક્ષરૂપી પુરુષાર્થ અથવા પોતાનું ખરેખર કલ્યાણ કેમ થાય, પોતાને સાચું સુખ અને શાંતિ કેમ પ્રગટે, એવું વિચારવાનો સમય પણ નથી, એવી એની ભાવના પણ નથી. અને કોઈ એને જ્યારે કહે ત્યારે તે ઉગ્ર થઈને એમ કહે છે કે હું તમારા જેવો મૂર્ખ નથી કે આટલા બધા મહેલ ને આટલું બધું સુખ સાધન છોડી અને બુદ્ધુ જેવો ક્યાંક ધર્મમાં બેસી જવું, એવો હું તમારા જેવો મૂર્ખ, એમ જગતના જીવો કહે છે. માટે એમ 331માં કીધું. જ્યાં ભ્રાંતિગત પડે સુખ સ્વરૂપ ભાસ્યું છે, એમાં તો જુદો શબ્દ છે, આપણે એનું અહીંયા અત્યારે કન્વર્ટ કરીએ. ભ્રાંતિગત પડે સુખ સ્વરૂપ ભાસ્યું છે એવા જગતના સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જેમને અત્યંત આસક્ત બુદ્ધિ તન્મયતા વર્તે છે, તેવા જીવો કઈ અસત્સંગ અસત પ્રસંગને છોડવાના કે ઘટાડવાના પણ નથી, અને તેમને દુઃખ સિવાય બીજા કશાયની પ્રાપ્તિ થવાની. અત્યારે થોડાક દુઃખી છે, કદાચ 10, 20, 30 વર્ષ પછી વધારે દુઃખી થશે, અને આગામી તો એવું દુઃખ હશે કે જે મારે કે તમારા જ્ઞાનનો વિષય આપણે માનીએ તો પણ અને આપણે ન માનીએ તો પણ. કરેલું કર્મ તેનું ફળ આપ્યા વિના રહેતું નથી તીર્થંકરને પણ તીર્થંકર ભગવાન મહાજ્ઞાની હોવાથી ઘાતી કર્મોને મુનિ અવસ્થામાં અદ્ભુત આરાધના અને તપની અને સંયમની પ્રધાનતા દ્વારા બલાત્કાર રે ઉદયાવલીમાં લાવીને બાળી નાખે છે અને પૂર્ણ આનંદ પરમાત્મા બની જાય. પણ આપણે બધા તો કેવા છીએ આપણને બધાને ખબર છે. માટે મોટો દોષ કયો કે મુમુક્ષુતા જ. ભગવાને નહીં, દરેક આર્ય મહાપુરુષો એ 4 પુરુષાર્થ કહેવાય. ભગવાન તો કહ્યા જ છે, પણ કોઈ પણ બુદ્ધ ભગવાન હોય કે હિન્દુ ઋષિ મુનિઓ હોય કે કોઈ સંત ધર્માત્માઓ હોય, તે પણ કહે છે ભાઈ ધર્મ સાથે તમે ભલે પૈસા કમાઓ, ધર્મ સાથે તમે કુટુંબનું પાલન કરો, કીર્તિને પ્રાપ્ત કરો તો અમને કઈ વાંધો, અને ધર્મ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય. તો 2. હવે ત્રીજો મુદ્દો. મુમુક્ષુતા એ છે કે જ્યાં પ્રાયે સ્વચ્છંદ દબાયો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા હોય. ત્રીજો મુદ્દો અહીંયા આવ્યો. પેલા હજુ 3 તો બાકી છે. એ દાદાની તો વાત નહીં, હજુ તો બાબલાની વાત ચાલે છે. એના પપ્પાની એ વાત નથી ચાલતી, બાબલાની વાત ચાલે છે. તો આપણે સ્વચ્છંદથી વર્તીએ અને આપણું કલ્યાણ થાય, આપણને મોક્ષ માર્ગ મળે,
એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા છે નહીં કે યાર મને ગુરુની આશીષ મળી જાય કે તીર્થંકર ભગવાનની કૃપા થઈ જાય, કે થાય જ નહીં. ભગવાન તો સુપ્રીમ કોર્ટના બધા જસ્ટિસના પણ હેડ છે. ભગવાન કાંઈ પણ અસત્ય મુનિ હતા ત્યારે પણ મન વચન કાયાથી કરતા નહોતા, તો ત્રણ લોકના નાથ થયા પછી તો કરે જ કેવી રીતે? માટે આપણે જો કલ્યાણ કરવું હોય તો સ્વચ્છંદનો નિરોધ કરી અને ગુણિયલજનો આપણાથી વિશેષ જેવો આત્માથી છે અને જો પ્રિફરેબલ તો આત્મજ્ઞાની હોય અને એનાથી પણ પ્રિફરેબલ જો સાચા મુનિ હોય તો તેમની આજ્ઞા પ્રમાણે ધીમે ધીમે આપણે આપણું વ્યવહારિક જીવન પણ બનાવવું જોઈએ અને પરમાર્થિક જીવન પણ બનાવવું જોઈએ. આપણને એકલો પરમાર્થ ન હોય, એકલો પરમાર્થ મુનિને જ હોય અને તે એને પણ ધર્મ વ્યવહાર તો હોય. મુનિ હોય ને કે હું તો ગમે તેમાં આહાર લઉં, તો મુનિ હોય જ નહીં. મુનિ કોણ? મુનિ તે છે કે જે ગુરુની આજ્ઞાએ વર્તે છે અને એવી આજ્ઞા છે પ્રવચન સાર બધા શાસ્ત્રોમાં છે. એ પ્રમાણે આપણે એને એ રીતે સમજવું. બરાબર. જ્યારે પ્રેક્ટિકલમાં જઈએ ત્યારે તો એ પ્રમાણે જ હોય. પણ ક્રમ કેવી રીતે હોય? પહેલા એન્ગેજમેન્ટ થાય, પછી મેરેજ થાય, પછી પપ્પા કે મમ્મી થાય. આપણે પપ્પા મમ્મી થઈ ગયા પછી પહેલા પપ્પા મમ્મી થઈ જાવ પછી આપણે વિચાર. હંમેશા સાધનાનો ક્રમ તો આત્મસિદ્ધિ એમ કે છે કે જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુઃખ સમજાવી દે પછી સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈને જ પક્ષ. આવું બધું ધારો કે ચાલુ થાય એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્મા સનું બીજો નહીં મન. ના દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિ હોય જ નહીં. એટલે મનમાં એમ ઈચ્છા એટલે વિચાર્યું છે કે મારે આત્માને પ્રાપ્ત કરવો, ત્યારે સદગુરુને શોધે છે ને. બરાબર બરાબર. એટલે એ મનમાં એમ છે કે મારે આત્મા પ્રાપ્ત કરવો છે. આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મ કલ્યાણ કરવું. હા, આત્મકલ્યાણ. અચ્છા, આત્મા પ્રાપ્ત કરવો એ આત્મકલ્યાણની આગળની સ્ટેજ છે. શ્રદ્ધામાં એમ કે મારે આત્મા પ્રાપ્ત કરવો. પણ જ્યારે એકદમ મોટા ભગવાનના ચારિત્ર કે કૃપાળુદેવનું ચારિત્ર એમાં સમ્યક દર્શનનું વર્ણન આવે ને જીવને એમ થાય કે આવા પુરુષ કોઈ હોવા જ જોઈએ, ત્યાર પછી એ બધું શોધે અને એને ખબર છે કે જે મંદ કશાય કે મારા જે ભાવ બનશે એ તો સત પુરુષના ચરણમાં જ આવા બની શકશે. જો એવો લક્ષ્ય નથી એને, તો પછી એને નિશ્ચય કેવી રીતના હોય? એ તો સામાન્ય કલ્યાણ ઈચ્છે છે કે ભાઈ રાગદ્વેષ ઘટાડવાને મારે આત્મકલ્યાણ નથી કરવું, તો આવી રીતે મોક્ષ મળી જશે. નાસ્તિ છે પણ અસ્થિ નથી એની પાસે. એમાં એની પોતાની ભૂલ છે પણ જ્ઞાનીઓની ભૂલ નથી. હા, ના, જ્ઞાનીઓની ભૂલ નહીં. તો નાસ્તિ અને અસ્થિ, અસ્થિ અને નાસ્તિ, હા, તો એમ બંને પરસ્પર સાપેક્ષ છે. હમણાં બોલ્યા કે પ્રીતિ અનંતી પર થકી જે થોડે હો તે જોડે હો. એટલે પહેલા કયું સંકેત હોય? અને પહેલા સંકેત હોય કે આપણે પ્રાપ્ત કરવું પડે. જો નિશ્ચય સમ્યક્ત્વ લઈએ તો વ્યવહાર સમ્યક્ત્વ. નિશ્ચય સમ્યક્ત્વ જગતના જીવોને છે નથી, તો એ વ્યવહાર સમ્યક્ત્વ નામ પામે. બરાબર. વ્યવહાર સમ્યક્ત્વ પહેલું વ્યવહાર સમ્યક્ત્વ જ હોય. આ વ્યવહાર સમ્યક્ત્વ એ તો જગતના દરેક જીવોને છે, કારણ કે મુનિ પંથ ને માનનારા પણ એમ જ કહે છે કે અમને વ્યવહાર સમ્યક્ત્વ છે, અમે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરીએ છીએ. બરાબર છે. વ્યવહાર સમ્યક્ત્વ એમને ખરેખર નથી, તો એને વ્યવહાર કેવાય. જો લક્ષ્ય ધારો કે એને વ્યવહાર નહીં લો તો તમે શું બોલ્યો? તમે કરશો, આગળ જશો કેવી રીતે? હા, સમ્યક્ત્વ નામ શું કરવું? ચાલો, તમે કીધું બધું કીધું સાચું. આપણે શું કરવું આપણા જીવનમાં? દેવશાસ્ત્ર ગુરુની ભક્તિને એ બધું કરવું,
પણ મારે વ્યવહાર સમ્યક્ત્વ છે એમ માનીને કરે તો પછી જે આજે વાંધા છે કે અમે સમ્યક્ત્વ છે જ અમારી પાસે, એ પ્રોબ્લેમ પાછો અહીંયા અટકે છે. બાકી મનમાં તો ચોખવટ છે કે હા વ્યવહાર સમ્યક્ત્વ છે, આટલું કરે તો એ વ્યવહાર સમકીતી છે અને એ જીવ દરેક પોતાના પરિણામને આધીન, એટલે વ્યવહાર નિશ્ચય બંને સાપેક્ષ છે એ અપેક્ષાએ અમે લઈએ છીએ. પહેલો વ્યવહાર, બીજો નિશ્ચય, ત્રીજો એમ જ પહેલા વ્યવહાર ને પછી નિશ્ચય એમ જ હોય. જો વ્યવહાર અને નિશ્ચય એમ નહીં લો તો પહેલા 7મું ગુણ સ્થાન મને પ્રાપ્ત થયા પછી હું દીક્ષા લઈશ એમ તીર્થંકર ભગવાનને કરવું પડશે. એમ કરે છે ભગવાન. બરાબર. જયારે દીક્ષા લે છે ત્યારે 5મા ગુણ સ્થાને છે તીર્થંકર ભગવાન. બીજાની વાત તો જવા દો. જ્યારે તીર્થંકર ભગવાન દીક્ષા લે છે ત્યારે પહેલા એમને પંચમુષ્ટિ કેશલોચન કરે છે. માટે જે ક્રમ છે એ બુદ્ધિક સ્તરે જો વાત કરવી હોય તો આખું જીનાગમ એને ખોટું પાડી શકાય કે આ ભગવાને બધા ગપ્પા માર્યા એમ કીધું ને મોક્ષમાળામાં. પણ એવું કરવાથી 7મી દરકથી પણ મને જગ્યા નહીં મળે, એનાથી નીચે જવું પડશે. 7મી દરકથી પણ નિગોદમાં. એટલે એક શાસ્ત્રીય પરિભાષા છે અને એક જીવન પ્રેક્ટિકલ કેવી રીતે જીવવું એ રૂપ ભાવ અને એ રૂપ પ્રક્રિયા છે જે આપણને બધાને લાગુ પડે છે. એટલે એકલા શાસ્ત્રથી કામ થતું. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે મર્મ તો સત્પુરુષની પાસે જઈને કરવો પડશે. હવે એને માટે થોડું વધારે આપણે વિસ્તાર જોઈતો હોય તો આપણે પાનું કાઢીએ તો આપણને કંઈક વધારે એમાં એ કહું છું. એટલે પૃષ્ઠ સંખ્યા 570 કાઢે. 570 એમાં આપણે ડિટેલમાં જવું નથી. કારણ કે અત્યારે આપણે તો પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય ચાલે છે. શું પણ પહેલા આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશ્યા. તો ત્યાં વ્યવહાર સંકિત કહ્યું તો આ પ્રકારનું વ્યવહાર સંકિત કહ્યું, પછી બીજા પ્રકારનું સંકિત થયું અને પછી ત્રીજા પ્રકારનું સંકિત થયું. હવે એ ત્રણેયનું પહેલા તો સામાન્ય પરિભાષા બાંધી અને પછી એનો ક્રમ કહે છે. પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે. એટલે આ સામાન્ય કથન છે, થાય જેવો નિયમ નથી. બીજું સંકિત ત્રીજા સંકિતનું કારણ છે, પણ આટલે કહીને અટકતા નથી. આગળ ત્રણેય સંકિત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. તો આમાં જે કથન કર્યું છે પ્રમાણથી કર્યું. નિશ્ચય નહીં પણ નહીં અને વ્યવહાર નહીં પણ નહીં, અને જીવન પણ પ્રમાણથી જ ચાલે છે. કોઈ નહીંથી ચાલતું નથી. શું જો શાસ્ત્રને લાવવામાં આવે તો નિશ્ચય નહીં લાવે તો બંધને મોક્ષ છે નહીં. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ચ ભોક્તા અથવા અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુત્વાચ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્તમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ તો શંકરાચાર્યજી મારે કહે છે. અહીંયા આગળ શરૂઆતમાં જ આત્મસિદ્ધિ કહે છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણે માય વર્તે મોહ આવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. તો એકાંત રૂપે એવું માનવાની જરૂર નથી. એકલા શાસ્ત્રોથી આત્મકલ્યાણ થાય નહીં. માટે આપણે પરમાત્માનું સ્વરૂપ જાણીએ. એ પરમાત્માનું સ્વરૂપ નથી, એ મોક્ષ તત્વનું સ્વરૂપ છે. આપણે કોઈ સદગુરુને ભજવાથી મોક્ષ થાય એવું ભગવાન કહેતા નથી, પણ સદગુરુ એટલે પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરા એ તત્વ છે.
ભગવાન એવું કહેતા નથી કે આ ગુરુને માનીશ તો સંકિત થશે અને આ ગુરુને માનીશ તો કેમ નમસ્કાર મંત્ર શું કહે એ સવ્વ શબ્દ લગાવ્યો છે પાછળ ઉપર બધી લગાડી દેવું. નમો સબ્બે અરિહંતાણમ, નમો સબ્બે સિદ્ધાણમ, એમ સમજવું. શું એની ઉપરથી એને અંદરમાં લઈ લેવો માટે એકલી શાસ્ત્રીય પદ્ધતિથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી. નહીં તો કુંકુંદ સ્વામીએ, અમૃતચંદ્ર સ્વામીએ છેલ્લા 3 નો અભાવ કરી નાખ્યો. જ્યારે એમણે કહ્યું કે અમને આત્મા કેવી રીતે પ્રગટ થયો, તો ત્યાંય પણ પાછો આગમથી એમ નથી કહ્યું. આ તો આખો મોક્ષ માર્ગ સત્પુરુષને જ આધીન છે. ગમે તે તમે મરીને મથી જાઓ ને, પેલો એમણે કીધું ને કે એમને આગમથી એમનો આત્માનો વાંચ તો ખરો આખું. શું કહે છે? ઇહ કિલ સકલોદ્ભાસિત સ્યાદ પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મ. શાસ્ત્રોની મેં ઉપાસના કરી છે, મેં શાસ્ત્રો વાંચ્યા છે એવું નથી કહેતા. બહુ માર્મિક છે. જગતના જેવો ઉપવાસ કરે છે એ વ્યવહારિક ઉપવાસ છે, અને જ્ઞાની ધર્માત્મા અને મુનિઓ કરે સાચા તે સાચો ઉપવાસ છે. આત્માનો લક્ષ્ય રાખી અને 4 પ્રકાર છોડી 609 મુદ્દો 10 મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા છોડીને જેમ સત્સંગની આરાધના કરવાની છે તેમ આ 4ને છોડીને આગમની શાસ્ત્રની પણ ઉપાસના કરવાની છે. પણ તેટલા માત્રથી આત્મા નહીં મળે, પોતાને પણ નથી મળે એમ કે છે. પછી કે છે સુયુક્તિનું અવલંબન. એનું બહુ ઘણું, એ તો મોટા પુરુષ છે એટલે એમનું અલૌકિક દિવ્ય વાણી છે. આપણે તો એનો 1,00,000મો ભાગ પણ પહોંચી શકીએ એમ છીએ. સુયુક્તિ આગળ ને પોતાની બુદ્ધિ પાછળ. હું કંઈ જ નથી. ભગવાનની વાણીમાં જે સત્ય કહ્યું છે તે મારે સમજવું છે. હે પ્રભુ મને સમજાવો એમ કરીને સુયુક્તિ. એટલાથી પણ નહીં, તીર્થંકરથી એમણે તો પોતાની લીધી છે ગુરુ પરંપરા. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન. પર ગુરુ એટલે તીર્થંકર, અપર ગુરુ એટલે ગણનાર, અને પરાપર ગુરુ એટલે એમના જે આચાર્યોની પરંપરા ચાલી આવી ને પોતાના ગુરુ સુધી તેમનો નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મા. પછી છેલ્લે કહે છે કે અમને વારંવાર આત્માનો અનુભવ થાય, પ્રચુરપણે થાય, અમંદ થાય. એમનું વર્ણન કરવા આપણી પાસે કોઈ શબ્દો નથી. એવા પુરુષો તે પરમાત્મા જ છે. ભલે એમને કેવળ જ્ઞાન નથી, પણ એ કેવળ જ્ઞાનની જેવા જ છે. એક સહેજ સંજ્વલન વચમાં આવે છે, એને કહીએ તો એવો કહી શકાય છે. તો શાંતિથી સમજવું. એક પોઈન્ટ પ્રેક્ટિકલી જયારે આપણે વિચારીએ કે જયારે વ્યવહાર નહીંમાં પ્રવર્તતા હોઈએ, અત્યારે આપણે બધા એ જ મોટા ભાગના મુમુક્ષુ એવી રીતના પ્રવર્તી રહ્યા છે, તો ત્યારે પોતે એમ વિચાર કરવાનો ને કે હું આ જેમ હું વ્યવહાર કરી રહ્યો છું એ નિશ્ચય તરફ લઈ જાય છે કે નહીં મને, તો જ તે વ્યવહાર સાચો. બરાબર. એટલે આત્માના લક્ષ્ય કરવું, નિશ્ચયને લક્ષ્યમાં રાખીને કરવું. પણ એટલી બધી એની ક્ષમતા જ નથી, એટલે નિરંતર એ એવું તું કરી શકે જ નહીં. બાબાને કહીએ, 2 વર્ષના બાબાને કે શાકભાજી લઈ આવો, તો એનામાં અત્યારે એની ક્ષમતા નથી કે 2 વર્ષનો બાબો તમને શાકભાજી લઈને આપે. એમ જગતના જીવો તે ઘડીએ ઘડીએ આત્માનો લક્ષ્ય કરે એવી એમનામાં તાકાત જ નથી. ગુરુ કહે છે તેમ કરો, અને ગુરુ કહે છે તે સાચા ગુરુ કહે છે તેમ કરો. અને
ગુરુ પણ કહે છે તો ગુરુ જ્યારે સમજાવશે કે હું કહું એમ નથી કરવાનું, તારા આત્માના લક્ષ્ય કરવાનું છે. કારણ કે નિશ્ચય ગુરુ કોણ છે? હા, સદગુરુદેવ પોતાનો નિશ્ચય ગુરુ છે. નિશ્ચય ગુરુ તો પોતાનો, પણ ત્યાં સુધી એની હમણાં દ્રષ્ટિ પહોંચી શકે એવી વ્યવસ્થા નથી. એટલા માટે સદગુરુનો આશ્રય અનિવાર્ય છે. પણ સદગુરુ તે જ છે કે જે પોતાનો આશ્રય કરાવતા નથી, પણ ધીમે ધીમે આત્મા તરફ એને વાળે એ પ્રમાણે એટલે સુધી એનો એ કહી શકાય છે. બાકી ભગવાન પણ મોક્ષ માર્ગ પૂરેપૂરો કહી શકતા નથી. ગઈકાલે આવ્યું હતું સ્વાધ્યાય, સ્યાત કથંચિત અવક્તવ્યમ. તીર્થંકર ભગવાન પણ મોક્ષ માર્ગ પૂરેપૂરો બતાવી શકે વિષય. એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રય વાત. તો એ એટલે આપ્ત પુરુષની વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ. આ ત્રણ જેને લાગુ પડે એ વ્યવહારમાં છે. હા, માન્ય છે. એટલે આ લગાડવા પડે કે મુમુક્ષુ છે, આત્માર્થી છે કે વ્યવહાર. બરાબર છે. अपने भाव पर है. हाँ हाँ. दुनिया में कोई कहेगा दुनिया के सब लोग तुम्हारे को बोलेंगे केवल ज्ञानी है, तो इससे क्या हो गया? कुछ नहीं होगा. એટલે આટલી વસ્તુ તો નજીક જ કઈ છે. આ તો એકદમ આત્મજ્ઞાનની નજીક છે. હવે ન લે તો જુદી વાત, પણ એટલું લગાડવું પડે ત્યારે વ્યવહાર સંકેત, પછી ત્યારે નામ પામે. એવું છે કે વર્તમાન કાળમાં જીવોનો પુરુષાર્થ ને એની યોગ્યતા એવી જ છે કે એમાંથી કોક જ મોહ ગ્રંથિના ભેદને પ્રાપ્ત કરવા. પણ ત્યાં આગળ એવું લાવવું નહીં. કારણ કે જો ઈચ્છો પરમાણ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં અતોપદેશ થાય નથી. કે આજકાલ અજ્ઞાનીઓ મોક્ષ નથી, મોક્ષ નથી એમ કહીને જગતના જીવોમાં નિરાશા ઉપજાવે છે કે શું કરીએ, પંચમકાળ છે એટલે અત્યારે મોક્ષ માર્ગ નથી, હવે જ્યારે આપણે મરી જઈશું પછી સિમંદર સ્વામી પાસે જઈશું અથવા મરી જઈશું પણ મહાપદ્મ તીર્થંકર પાસે જઈશું ત્યારે આપણે મોક્ષ માર્ગની વાત ને એની ચિંતના અને એની શ્રદ્ધા કરીશું. અત્યારે તો જેમ કરીએ તેમ જેમ જીવીએ છીએ તેમ જીવો. તો એ કઈ મોક્ષ, એ કઈ આત્મકલ્યાણનું કારણ છે? એવું નથી. તો કોઈ ઉપાય નથી જેનું અત્યારે આપણે સારા થઈને આપણે ભગવાનને પ્રાર્થના કરવી એટલી પણ આપણા શક્તિ ન હોય તો હે પરમાત્મા મને એવી બુદ્ધિ આપો, એવી શક્તિ આપો કે આપનું કહેલું તત્વ હું સમજી શકું. ભલે હું બુદ્ધુ છું, હું નીચ છું, દુષ્ટ છું, પાપી છું, તો પણ મારો ભાવ તો એવો છે કે આપની વાત મને સાચી લાગે છે. કેમ સાચી છે હજુ મારો અનુભવ નથી થયો, પણ આપ નિષ્પૃહ છો, વિતરાગ છો, સર્વ જગતના વિના કારણ બંધુ છો. તમે કાંઈ ફી તમારા ક્લાસમાં લેતા, તમે કોઈને એવી કોઈ પાસે કોઈ વસ્તુ માગતા, તમે કોઈ બધું મને આપી દો, મને આ બધું આપો તો હું તમને ઉપદેશ આપું એવું કંઈ કહેતા. અને તમને જોઈને જ ઇન્દ્રો, ધર્ણેન્દ્રો, નરેન્દ્રો, ચક્રવર્ત બધાય ને એવું થાય છે કે અહો પ્રભુ, તો એ પ્રમાણે ધીમે 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 નિશ્ચય કરવું કે ભગવાન એટલે મહાવીર કે પારસનાથ કે સિમંદર કે મહાપદ્મ એમ નથી, પૂર્ણ શુદ્ધ આત્મા, એમ નામ પરમાત્મા. हमारे नाम तुम्हारे जे आप बुद्ध, वीर, जिन, हरि, हर, ब्रह्मा या उसको स्वाधीन कहो, एनी साथे हमारे कई संबंध नहीं. પણ પરમાત્મા તો એટલે હોય છે અને કરવું હોય છે. એમાં નિશ્ચય નહીં ને માનનારા એમ માને છે કે જો પૂજા કરવી એમ કહેશો તો વ્યવહાર નહીં મુખ્ય થઈ જશે. એટલે પૂજા તમારું આત્મકલ્યાણ થવાનું હશે ત્યારે તમે તમારા જીવનમાં પૂજા હશે.
તમારું આત્મકલ્યાણ થવાનું હશે ત્યારે તમે સદગુરુ તમને મળશે. તો એવી પ્રરૂપણા શૈલી એ નથી. પ્રરૂપણા શૈલી તો જે આત્મસિદ્ધિમાં કરે સેવે સદગુરુ ચરણને ત્યાગીને નિજ અથવા હેમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ કામ એક આત્માનું. આખો દિવસ શેર બજારમાં અને શાક માર્કેટમાં અને શોપિંગમાં પડ્યો રહે અને પછી કઈ ભાઈ મારું જયારે સમ્યક દર્શન થવાનું હશે ત્યારે કોઈક આકાશમાંથી ઉતરશે ફિરસ્તો અને કહેશે કે હવે હું તારું આત્મકલ્યાણ કરવા આવ્યો, તો હવે હું તારું આત્મકલ્યાણ કરું. તો એવું કઈ ન થાય. ગરજ 100% આપણે છે. સત્પુરુષ તો અંગુલ નિર્દેશ કરે, સત્પુરુષ તો સત્યનું પ્રરૂપણ કરે, સત્પુરુષ તો પ્રેરણા કરે, પણ એથી આગળ કંઈ કરી શકે એ પોતે જ આગળ પ્રેરણા એમની ઝીલવી જોઈએ, એમનો બોધ ઝીલવો જોઈએ. એ નથી ઝીલી શકતા તો એ કહે એ પ્રમાણે ગુણ જિજ્ઞાસા સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. તો એમ કરતા 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 એક દિવસ કામ થશે. પણ એ પણ નહીં, કોને લાગુ પડશે? સમ્યક દ્રષ્ટિને જ લાગુ પડશે. એમ નહીં. અને પછી જે બાકી જે છે એ તમે માનેલા દેવ ગુરુ કે ધર્મ કહે છે એટલે તમે, પણ તમને લાગુ પડતું નથી, કારણ કે તમે તો મિથ્યા દ્રષ્ટિ છો. એટલે તમને તો શ્રદ્ધા ચારિત્ર ગુણ લાગુ જ નથી પડતા, કારણ કે તમારી શ્રદ્ધા પણ જૂઠી છે અને ચારિત્ર પણ જૂઠું છે. ત્યાં પછી infinite doubts will be created and infinite arguments will be created. એટલા માટે એટલે અજ્ઞાની માટે તો શ્રદ્ધા જેવી વસ્તુ કેવી રીતે મેન્ટેન કરી શકે? એમને તો જે કરવાનું છે એ લક્ષ્ય જે આપણે કહીએ છીએ દ્રષ્ટિ કે લક્ષ્ય, એ બધું તો એમના ખાતામાં જ, ઔપચારિક જ ખાતામાં જ હશે. ઔપચારિક ખાતામાં જશે, પણ પરમાત્મા જો વીતરાગ ને શાંત મૂર્તિ હોય, સદગુરુ જો આત્મજ્ઞાની અને નિષ્પૃહ હોય, અને ધર્મ જો અનેકાંતમય હોય, તો એમનું ધ્યાન કરતા કરતા સત્પાત્રતા પ્રગટે છે. કોઈ જીવ પ્રથમ આત્માનો લક્ષ 3 કાળ 3 લોકમાં કરી શકે નહીં. કોઈ પણ જીવ એટલે જગતમાં પહેલા કોનું ધ્યાન કરે? પરમાત્માનું ધ્યાન. એટલે તે ઔપચારિક છે. હજુ તો એટલે ધારો કે આપણે માનીએ મતાંતરમાં ન માનતા હોય જે અન્ય ધર્મી છે, બરાબર, આપણે સમ્યક દ્રષ્ટિ તો રમણ મહર્ષિ કે કોઈ પણ, તો જ્યાં એમને પરમાત્મા ઘણી વાર ન હોય, જેમ કે કોઈ સ્થાનકવાસી હોય તો પરમાત્મા કે કશું અવલંબન માન્ય નથી કર્યું હતું, છતાં સમ્યક દર્શન નથી. એમને સમ્યક સદગુરુ માન્યા છે કે નથી માન્યા? સદગુરુ એમણે ધર્મ માન્યો છે કે નથી માન્યો? માન્યા છે. શાબ્દિક રીતે તો બધું માન્યું છે. એ વાત આખી પાછી જુદી છે. એ સદદેવ સદગુરુ સદધર્મનું સ્વરૂપ, એ સામાન્ય સ્વરૂપ. બાકી તો અત્યારે જૈન મતાવલંબીઓમાં જ ભેદ છે. એટલે એનો પછી એટલે ઇનફાઇનાઇટ ડાઉટ્સ વિલ બી કન્ટિન્યુ એન્ડ ઇનફાઇનાઇટ ડિસ્કશન વિલ કન્ટિન્યુ. વર્તમાન મહાવીરના ઉપાસક જેઓ પોતાને માને છે તેઓને એકરૂપ દેવ નથી, એકરૂપ ગુરુ નથી અને એકરૂપ શાસ્ત્ર પણ નથી. અમુક શાસ્ત્રોને એ અનટચેબલ માને છે. એટલે આ પછી આનો અંત નથી, અને એમાં જવાથી આપણને કશાય વસતાનું કારણ થશે વગેરે. એટલે આમાં જે 375માં જે શાસ્ત્રોનું વર્ણન કર્યું છે એ સામાન્ય રીતે માન્ય કરવાથી આપણા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ પૂરા થાય એવું એમાં છે કે શેમાં છે? પહેલો આ પેરેગ્રાફ છે ને, એટલા ને આપણે અત્યારે બેઝ લઈ શકીએ. બાકી તો
કોઈ ઉપાય વાંચો ભાઈ, ગમે તે ચંદ્રકાંત વાંચો. જીનાગમ છે તે ઉપશમ અશોક સ્વરૂપ છે. હમ. જીનાગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તો તે જીનાગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આટલું આપણે કરવું, આટલે સુધી આપણે કરી શકીએ. માટે એકલા પુરુષાર્થથી મોક્ષ થતો નથી. એકલા પુરુષાર્થથી મોક્ષ થતો નથી, પણ મોક્ષનું મુખ્ય કારણ તે પુરુષાર્થ है. विश्व व्यवस्था जब कही जाएगी तो वो सिद्धांत की अपेक्षा कही जाएगी, और साधना कही जाएगी तो अध्यात्म पद्धति से कही जाएगी. और दोनों का समन्वय जो नहीं करता है वो कर लो. इनका दृष्टांत ले लो. बहु प्रमादी હતા ને એટલે કેવળ જ્ઞાન ન થયું. ભણો એમને તો બહુ પ્રમાદ કરતા હતા ને એટલે કેવળ લો લો ऐसा 7वां नरक में जगह नहीं माने. बहुत पुरुषार्थ किया, योग्य द्रव्य, योग्य क्षेत्र, योग्य काल, योग्य भाव, उसको स्वीकारना ही पड़ेगा. उसको नहीं स्वीकारोगे तो बोलो, उनको गालियां दो, सबको दो. शुद्ध केवड़ी भगवान भद्रभाव स्वामी को भी दे दो. वो तो 12 अंग 14 पुराण ज्ञान नकामू है, तुम अज्ञानी जाओ. ऐसा कहने से हम लोग ही निगोद में जाएंगे. ऐसा भाव करेंगे तो हम ही निगोद में जाएंगे. तो सब जहां जैसा है वहां वैसा है. इसमें तीर्थंकर भी कुछ फर्क नहीं कर सकते हैं. तीर्थंकर वस्तु के स्वरूप की कुछ बदलाहट नहीं कर सकते. तीर्थंकर की ताकत अपने आत्मा में है. वो पर द्रव्यों को और पर जीवों को निश्चय से कुछ भी नहीं कर सकते हैं. नहीं तो उनकी भावना ऐसी थी, समस्त विश्व को मोक्ष हो जाए, सब जीवों का ऐसी भावना थी. मगर वो कर नहीं सकते. भावना कर सकते हैं, भवन तो अपने को ही करना पड़ेगा. अकेले अध्यात्म को मानने वाले और सिद्धांत का अपलाप करेंगे तो भी नहीं चलेगा. सिद्धांत वाले कहेंगे देखो जब मेरा होनहार होगी तब मेरा कल्याण हो जाएगा. तो वही मोक्ष मार्ग में कहते हैं होनहार जैसा कुछ वाय नहीं. जब यह जीव तत्व ज्ञान का सम्यक रूप से पुरुषार्थ करता है तब उसकी होनहार भी बन जाती है, उसकी काल लब्धि भी पक जाती है. तो જીવને ખરેખર આત્મકલ્યાણ કરવું નથી એટલે આવું બધું કરે છે. હા, વ્યવહારમાં તો બધું જ કરે છે. કહેતો નથી આપણે કે સાહેબ મારા દીકરાના લગ્ન કરવા જ નથી, દીકરાના લગ્ન કરું અને 5-10 દિવસમાં એની વહુ મરી જાય તો વળી પાછું બધું લપ છપ થાય, બધું ફરીથી કરવું પડે. એના કરતા મારે લગ્ન કરવા જ નથી દીકરાના. तो आज्ञा शास्त्र से विरुद्ध है. शास्त्र में ऐसा कहा है, गृहस्थ की यह जिम्मेवारी है कि अपनी संतति स्वच्छाचारी न बने, इसलिए उनका सुयोग्य विवाह संस्कार करना यह गृहस्थ की फर्ज है, या उसकी व्यवस्था बनाना. समझो वैराग्य हो गया और आपका लड़का 3 साल का है तो क्या करना, तो इसके चाचा को, इसके मामा को, इसकी माँ को, इसके भी कहना भाई ऐसा मेरी विरक्ति अत्यंत हो गई है, मैं माफी चाहता हूं आपकी, मेरा इतना काम कर देना. आप मेरे मित्र हैं, आप मेरे भाई हैं व्यवहार से, आप मेरी पत्नी है, तो आप इनका व्यवहार अगर उनको करना है तो कर दे. ભગવાનની વાણીમાં સર્વ પ્રકારે અવિરોધપણું છે. આપણી દ્રષ્ટિમાં દોષ હોવાને લીધે આપણે ભગવાનની વાત સમજી શકતા નથી, પણ તેથી ભગવાન ખોટા થઈ જવાના કે ધર્મ ખોટો થઈ જવાનો એવું નથી. અત્યારે કોઈ નથી માનતું ભગવાનની વાણી. આટલો આતંકવાદ ચાલે છે, આટલું બધું ચાલે છે, બધું ચાલે છે, ત્યારે બધા વિકથા થાય અને ટાઈમ રોકે છે. બેંકના પણ ગોટાળા ને ગુંડાઓ રાજ કરે છે. તો આ બધું તો મહાપુરુષો એ વખતે કહી ગયેલા, એ અંત મંગળ કરી.
એટલે એનો ક્રમ એવો છે. ત્યાં સુધી એ વ્યવહાર સંકિત પરમાર્થથી કહેવાતું નથી, પણ ક્રમ છે. હા, ના, એટલે એ વિશે કંઈ કહી શકાતું નથી. કારણ કે પહેલી લીટીમાં વ્યવહાર સંકેત છે, પણ બીજીમાં અનુભવાંશ પ્રતીતિ એમ કહ્યું, અનુભવનો અંશ આવી ગયો અને પછી એને વ્યવહાર સંકેત કેવું એ શાસ્ત્ર સંમત નથી. અનુભવનો અંશ પણ જ્યાં પ્રગટ્યો ત્યાં આગળ, છતાં પણ અનુભવનો અંશ કેવળ જ્ઞાનની અપેક્ષા એ પ્રગટ્યો હોય તો એ આપણા જ્ઞાનનો વિષય નથી, અને તો એને સંકેત ન કહેવાય. સ્પષ્ટ કીધું છે ભાઈ, સ્પષ્ટ અનુભવ. બરાબર છે, પણ પછી ત્યાં પેલું શું કરશે? હે ના, એ ત્યાર પછી પાછું એ પણ ખરું, ત્યાં ચારિત્રની અપેક્ષા કીધું છે. એટલે એટલો ભેદ છે, અલ્પ ચારિત્ર પ્રગટ્યું હોય, વિશેષ ચારિત્ર ત્યાર પછી પ્રગટ્યું, પછી કેવળ જ્ઞાન પ્રગટે છે આગળની ગાથાઓમાં. શું એટલે જે 110મી ગાથાની બીજી લીટી છે એમાં જેમાં ભેદ ન પક્ષ એમ જ્યાં કહે ત્યાં 144મી ગાથા સમયસારની આવી જાય છે. અંતે છતાં આપણે એના વિશે કોઈ ડોગમેટિઝમ નથી. કોઈ જ્ઞાનીઓ એને વ્યવહાર સંકેત કહે તો એનો અમને કંઈ વાંધો, પણ અહીંયા તો એવું કહ્યું છે કે જ્યાં એ ગાથા અંતમંગળ બોલીએ, અંતમંગળ, હા, એટલે બધા સાથે બોલીએ તો બધા જેટલાને આવડતી હોય તેટલા બોલે, નહીં તો પછી આમાં નથી આપી એટલે અહીંથી શોધવી પડશે. તો અત્યારે સમય હવે આપણે બંધ કરી, કારણ કે ટાઈમ થઈ ગયો છે. 144મી ગાથા સમયસાર, ગુજરાતી પદ્યાનુવાદ. સમ્યક સ્વતે મજ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાત્યો તે સમયનો સાર છે. અને એની સાથે 143 ગાથા પણ જોડી દેવી, કારણ કે એના અનુસંધાનમાં જ છે. પહેલી 143 છે, પછી 144 છે. નય દ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે રોકાઈ ગયો શાસ્ત્રમાં, એ નયને પક્ષ આખી જિંદગી ચર્ચા કર્યા કરશે. આગળ નય પક્ષ કંઈ પણ નવગ્રહે ગ્રહે એટલે હઠાગ્રહ કરે, નય પક્ષથી પરિહીન તે એ ધર્માત્મા પરમાર્થ ધર્મને પામેલા છે. બાકીના તો પોથી પડપડ જગમુઆ પંડિત ભયાન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢે તો પંડિત. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહો. આટલે સુધી જેવા તારા ભાવ, જેવો તારો પુરુષાર્થ, જેવું તારું ભવિતવ્ય તે તને મુબારક, અને મારા હોય તે મને મુબારક, એમ તત્વ સમજ. નગરો પરમ કૃપાળુ લોકનાથ સબ સંતન કી જય. આનંદ ઘનો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.